हमारे गाइस सरप्राइज आ रही है। जय माता जय श्री कृष्ण। કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. નાઈ તો થઈ ગયો છું ફ્રેશ અને આજે છે સોમવારનું સ્ટેટનું પેપર. સવારમાં વાંચવા થઈ ગયો હતો અને હવે તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. 7:30 માથે થઈ ગયો છે. પેપર દેવાની મોડું થઈ ગયું એટલે ફટાફટ પેપર દેવા માટે અને સવારનો નાસ્તો કરી લીધો છે, ચા ભાખરી અને અમે નીકળ્યો સ્કૂલે જવા માટે પેપર દેવા માટે. પેપર આવી દઈ અને તમને મળું. ગાઈસ ઘરે આવી ગયો અને પેપર દઈને આમ જો પેપર દઈને આવ્યો જ છે ને પાઉં મેકું જ છે. સ્વેટર પહેરીને ગયો હતો આજ, કેમ કે આજ મને લાગતી ટાઈટ અને આજ સવારમાં આમાંથી આંગળાની કરે હતા બહુ ઉઠ્યો ત્યારે. અને ભાઈ પહોંચી ગયો છે અમદાવાદ, ભાઈ ગયો છે અને કામથી એટલા માટે કૌશિક આવી ગયો છે. અને કાલે છે ગુજરાતીનું પેપર, તો અસાઇનમેન્ટમાંથી લખવાનું તો અસાઇનમેન્ટ. ગાઈસ વાગી ગયા છે 11:30 ને મને થયું છે ખાવાનું મન. તમને ખબર છે શું થાય છે? હા, તને શું છે કે લેતા હું હાલ પાર્સલ. અત્યારે ગાઈસ ઇડલી પાર્સલ લેવા જાઉં છું અહીંયા ખાસ. ગાય આજે ઇડલી ખાતી નથી, આજે ઇડલી પાર્સલ કરાવી છે કેમ કે બેન કહેતી હતી કે મારે ખાવી છે. એમ તો મેં સારું હાલ ને આપણે બે હારે ખાઈ લે. તમે કહું મારી હું પાર્સલ કરાવી દઉં. તો મેં ફોન કર્યો કે પાર્સલ કરાવ્યો કે મારી ખાઈ લો કે તારે જેમ કર્યો. તો મેં કહું હાલ ના મેં પાર્સલ કરાવી દઉં. મમ્મી કાંઈ ખાય નહીં કે મમ્મી આટલું લઈ લો. મમ્મી બહારનું એક વસ્તુ નહીં ખાય એમ. તીખું તળેલું આવે ને એટલે એ કે પેટમાં પડે એટલા માટે. તો મેં કહું ખાઈ નહીં, મારું લઈ લઉં છું. હું નીકળી જાઉં ઘરે જવા માટે. ખાઈ નહીં બે ભેગા મળે એટલી. આપણે તો ત્યાં ઊભા ઊભા જ ખાઈએ. મોટી ઘરે લાવું ના ધ્યાન પછી ગાય આમ જો મમ્મી તો કાંઈ ખાય નહીં. મારી ને બેનની ઇડલી લેવો કેમ કે મમ્મીને કાંઈ ભાવતું નથી કે ઇડલી બિડલી આપણને એટલે બહાર નહીં એમ ઘરની તો ખાઈ લે. ઘરે બનાવું તો આ બેનને ખાવું તો એટલા માટે લેવો ખોડિયારમાં. બાકી તો આપણે તો ખબર જ છે ને જ્યાં ઊભા ઊભા ખાઈએ છીએ એમ તો ત્યાં ખાઈ લે સારા મને. આમાં જલજીરા બલજીરા ને કે ને ઇડલી એ ભાઈ જ આપે ને. આમાં ઇડલી વડા બે મિક્સ કરેલા છે બેમાં, બરોબર. અને આ તારું છે પ્રશ્ન ને મારું પ્રશ્ન છે. તારે જેટલી જલ્દી નાખી દીધી વધારે નાખી દીધી ભાઈ ઝાડા થઈ જા. ઊભી લીટીએ ઝાડા થઈ ગયા ઊભી લીટીએ. મારો બ્લોગ છે બહુ જૂનો, એ આમાં ડાયલોગ મારો છે. ઊભી લીટીએ ઝાડા થઈ ગયા. ગાય આ હજી સ્વેટર કાઢ્યું નથી એને થઈ ગયું અત્યારે વાગી ગયો છે 1:30 અને થઈ ગયું છે જમવાનું. અમે તો ઇડલી ખાઈ લીધી છે તોય તે થોડું જમી લઈને આજે બનાવ્યા છે બેને રોટલા. એને ચાલુ કરી દીધું ખાવાનું. એને બોલા આવી જ ના પણ એને કાઢી લઈએ હમાઈને. આ રોટલા બનાવી દો તમે હાવ દબાઈ ગયેલા રોટલા છે ને ઢાંકી દીધા. એને દેખાડતી નથી આમ જો રોટલા બનાવતા હતા ઢાંકી દીધા. બધાને લેની ખબર પડે બધાને લેની. આઈસ ગાઈસ એનું શાક છે કઠણનું છે. કાંઈ નાખીએ કઠણનું શાક લે હાથ લેની ખબર પડે. જો લેની હાથ લેની હાવ ઓલી ભાખરી ખાતા એવું લાગે. ભાખરી ખાતા એવું લાગે. ભાખરી હાવ એટલે પતલો હાવ. અને મમ્મી ગઈ ને માં સિંહાસન લેતા આવ્યા છે. સિંહાસનમાં બેવું પડે એટલા માટે હવે જમી લઈએ. ગાઈસ જમીન બેઠો છું અને આમ ભાઈનો ફોન આવ્યો વિડીયો કોલ. આમ જો અત્યારે બહાર જાય રિક્ષામાં. હું કરે ક્યાં જાશો? અત્યારે ક્યાં છો? ભાઈને ફોન કર્યો તો બપોરા નહીં ને કેમાં ગયા તા કાલ રાતે? પછી કેમાં ગયા તા? ટ્રેનમાં બસમાં? બસમાં. ગાઈસ આ મોડું જો અમારે ટકલું 10 કરાવીને આવ્યો છે. ઓલો કર દે એકવાર શિવાજી કેમ પણ આમ જો મોડવાળા નીકળી ગયો છું બહાર. ઘરે બપોરે જમીન જીતો એના દાદા ઓપી ગયા તો એની માટે ટોપી લેવાની ગયા. ભાઈ જો ટોપી પહેરી દે ટકલું કરાવ્યું એટલા માટે. તો પેલા 3 વાગ્યા નથી ટોપી રહી હતી ને ઘરે બેઠા. ભાઈ મને ફ્રી ફાયર ડાઉનલોડ કરી ફ્રી ફાયર ગેમ રમી. પછી ભાઈ આમ
આ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તમે હર્ષભાઈ આવી છે હર્ષભાઈ તું સમજા હા આ નહીં તું સમજા નહીં બધા તમને મ્યુટ કરી દો બા તમે જોઈ લ્યો આપણે જઈએ છીએ સાવન બાજુ અને આજે હર્ષભાઈ ફોન પકડો લો એવું નથી કાંઈ દાદા એક થઈ જાય તો ભાઈને મમ્મી ને પપ્પા ને બધા દેશમાં છે આ ભાઈને અહીંયા આવી ગયું ગાડી બાડી એને દેખડાવી કે મારે આમાં બોલાય દેખો ઓડું હર્ષિલ આવ્યો છે ને હર્ષિલ છે ને ઘણા સમય પછી છે કે જો એના સંપલ અંદર મેકી દીધા તને ન ખબર હોય એકવાર તું એકવાર ઠપકારીને જો એકવાર ઠપકારીને જો એકવાર ગાય હર્ષિલ આવ્યો ને હર્ષિલ એની હાણી કાઢે ઓડુની જોરદાર હાણી કાઢે માં બેડી હડતીની હારી કાઢે જોરદાર હા એને તો લે મોટો ખર્ચો આવશે લે આ અમારે હે ને મહાહળીઓ છે મહાહળીઓ તો તમે મહાહળીઓ મહાસળી લખણો છે ગાય તમારા આ મહાહળીઓ તો ગાય હળે કેરમન કોક ની ભાઈ તારે જે કામ હોય તો કામ પતે તો હું નીકળી જાય એમાં મળવા આવ્યો બાંધવાનું ન ખોટે બાંધવાનું ગાઈસ કેવો લાગુ હારી લાગે એક નથી લાગતી એક એટલે નો પહેરવી તો ના પાડી દે બાકી હર્ષિલ હારી લાગે એક નથી લાગતી હાલો બૂસ માર ખાયો હા ઓય અલે આપું અરે હા તો કેવો મારે શું કે આમાં કાંઈ બોલાય નહીં બાકી હમણાં આમ જો ગાઈસ મારું આવે છે પણ પાણીપુરી કોણ ખાતા જો પૈસા જેટલા જો જેનો ફોન છે ને જેના ફોનમાં જેટલા પૈસા આવશે ને એટલાની પાણીપુરી ખવડાવી દે બરોબર મારે ઓનલાઈન તો વાપરતો નથી મારે ફોન ફેમ પે ચાલુ કે ફેમ પે સ્કીમ છે ને ઉભો રે તું ઉભો રે હર્ષિલ જા ફેમ પે ચાલુ કે મને ખબર એટલે જ તેને કે ફેમ પે ચાલુ કરાવ્યું 0.3 આમાં તને બટાકાનો મસાલા અહીં આપે મસાલા પાણી આપશે તને ખાલી પાણી આપશે પાણીપુરીનું પાણી મસ્તી નહીં બ્લોક તો બનશે પાણીપુરી કોણ ખવડાવે હર્ષિલ ખવડાવતો હોય તો ખવડાવી દો હાલો હર્ષિલ ખવડાવતો હોય તો હું ખવડાવ આપણે ખાઈ લે તું કે ત્યાં જાય આપણે તું કે કામરેજ જવું આપણે કામરેજ જાય આને કહી દે ભાઈ આ બગીચા ચેક કર લે ગાઈસ મે મારી ગાડીની ચાવી કાઢી દીધી ફોન આવી દે બ્લોગ ચાલુ છે એટલે આમાં ખોટું નહીં બોલતા કોઈ જેટલા હોય એટલા કહી દેજો ઓય મસ્તી નહીં કાઢ્યું તો કરી નથી કાઢ્યું એની અંદર છે જ તે કાઢ કાર્ડ છે આધાર કાર્ડ એલા તો મેરા બીઆરટીએસ શું છે હા શું કા બીઆરટીએસ તો કાર્ડ છે કોણ ગવડાય કઈ નથી કરી હર્ષિલ આપણે ગાડી જ કરવાનો છે આપણે મારે તો હું બોલી રહ્યો છું મારી બધું ઓછું કરી હાલો બે તન મારી ઉપર ઢોળે આ પાટલો ને હર્ષિલ કોણ ખવડાવે અરે ગાઈસ કોણ ખવડાવે કમેન્ટમાં જાણો છો હર્ષિલ પાર્થ કે હું પાર્થ ખવડાવી દેશે કે હર્ષિલ તમે કહી દેજો મારા તરફથી એમ કહું છું 50% પાર્ટનરશિપ કરી લ્યો અને આપણે જાય યોગી ચોક પાણીપુરી ડીમાર્ટ પર આપણે પાણીપુરી ખવડા હા તો તું જાતા તારે જવું છે હા તો મોડું થતું સારું વાર મેળા વાસવામાં ધ્યાન દેજો તું આ કોને સલાહ દેતો કેતો પોતે ત્રણમાં ઉડી જાય છે ને મને હા गाइस देख रहे हैं आप किसका हाँ भाई हाँ गाइस આમ જો બધાને તમે મતલબ હર્ષિલ નતા કરે ઘરે મેકી દીધો છે એ ઘરે આવી ગયો ને કામ હતો હું વડું આવી ગયા સીધા આપણે ગોલ કુપ્પે પાણીપુરી ખાને હવે ખાઈ નાખ્યા પાણી હર્ષિલના ઘરે આવી ગયા અને બેઠા છે અને વડુભાઈના ફોલોઅર્સ તમે જો કેટલા ફોલોઅર્સ છે તમને બતાય તો બધું વધારે પડતું એકવાર મારો ભાઈ એક ભાઈ બધા ભાઈ નો જાય નહીં એકવાર ખાલી
કેટલો ફેમસ છે આમ જોવો 200 ને કેટલા નહીં 962 ભાઈ આ વડુભાઈ તો આ ટકલો કરાવ્યો હજી નાનો ટકો કરાવે છે હાવ વટી જાય समझ रहे हो आप समझ रहे हो લાઈકો જો ઇન્સ્ટાગ્રામ માં લાઈકો જો તમે અરે આ દ્વારકા 647 वाह क्या सीन है દ્વારકામાં તો 200 રિયલ છે અમે ખોટું નથી ભાઈ ની સાચી વાત છે સ્ટ્રગલ કર્યો છે 5000 તો વ્યૂ છે 5000 તો વ્યૂ સ્ટ્રગલ કર્યા ભાઈ આમાંય છે હાલે હા પણ છે અમે 11,000 અમે પણ નથી કઈ કહેતા આમાંય જો તારું સાચું કહીએ તારે છે બધું એમ આમાંય 12000 વ્યૂ છે વાહ ભાઈ વાહ વાહ પાર્થ વાહ આમાં તો ઓછા વાહ પાર્થ વાહ વાહ પાર્થ વાહ પગે લાગી જો ટકલું બોસ અમારે ખાવા બેસી ગયો છે નાસ્તો કરવા બેઠો હર્ષિલ ના કરે હર્ષિલ ભાઈ બાટી લાડુ ને બાડુ ને ઉતરાયણનો માલ કાઢ્યો હે નહીં આને આજનો વ્લોગ બતાવી દે ખાલી આના આજનો વ્લોગ તું જોજે હર્ષિલ જા મજા જ આવે નાખે એવો વ્લોગ છે અને નાસ્તો કરીને હું તો ઊભો થઈ ગયો પાણી પીતો ને નાકમાં પાણી ચડી દઈને નળ વાગી ગયો સીધો અહીંયા નળ વાગી ગયો આ કેવો છે દાંત કઢવે યારો ટોપી કઢી જાય વાંધો નહીં 1000 રૂપિયાની જ છે ગમે કે આપેલી છે વોલેટ છે આપેલ છે ડુપ્લિકેટ કોપી ફર્સ્ટ બે વીઘા વેચાઈ આને જાય હરેશભાઈ ને તમ તાર ગાઈસ ઘરે આવી ગયો ને વાગી ગયા છે 7:30 અને હવે થઈ ગયો છે આરતી કરવાનો સમય તો કરી નાખીએ આરતી सरप्राइज है गाइस सरप्राइज सरप्राइज आ रही है दूसरे महीने में पहली तारीख को पहली तारीख को नहीं फिक्स डेट सरप्राइज तो मेरी तारीख को दूंगा ना इसको कहीं नहीं जाने का है गाइस જમી લીધું છે અને હવે તો વાંચવા બેવું પડશે એમ કે આજે છે કાલે છે ગુજરાતીનું પેપર તો વાંચી રહ્યા ને આપણું સેટઅપ પાછું હતું એ સેટઅપ ગોઠવી નાખ્યું છે ઘણું ખરું સેટઅપ ખાતું નાખ્યો ગાઈસ કાલે ગુજરાતીનું પેપર છે તો ત્યારે બેઠા તો વાંચવા વાગી ગયા છે એવો 11:30 જેવું થઈ ગયું છે અને વ્યાકરણ વિભાગ વાંચું છું અહેવાલ લેવું જોઈએ તો બધું આવડી જાય એટલે કાંઈ વાંચવાનું હોય નહીં અત્યારે ડી વિભાગ વાંચી નાખ્યું અને સી અત્યારે પહોંચી ગયો છું વિભાગ ડી ઊંઘ કે આશા છે કે આ દમલોક તમને ગમ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછીના વ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું પોતાની મારા વાલા